નમસ્કાર મિત્રો, પ્રવીણ આઈડ્યુમાં તમારું સ્વાગત છે। જો તમે સિવિલ એન્જિનિયરિંગમાં એક જોરદાર કરિયર બનાવવા માંગો છો તો તમારા માટે એકદમ જોરદાર સમાચાર છે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈઆઈટી સુરત દ્વારા આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયરની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે। તો ચલો આ તક વિશે બધી જ માહિતી ડિટેલમાં જાણીએ। મિત્રો, આ ભરતી કોઈ જેવી તેવી જગ્યાએ નથી। આ ભરતી છે દેશની ખૂબ જ પ્રતિષ્ઠિત સંસ્થા આઈઆઈટી સુરત દ્વારા, જે પોતાના ઉચ્ચ શિક્ષણ અને રિસર્ચ માટે આખા દેશમાં જાણીતી છે। તો પોસ્ટનું નામ છે અસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર, અને એ પણ ખાસ કરીને સિવિલ બ્રાન્ચ માટે। જે લોકો આ ફિલ્ડમાં અનુભવ ધરાવે છે એમના માટે આ ખરેખર એક સુવર્ણ તક છે, એમાં કોઈ શંકા નથી। અને હવે વાત કરીએ સૌથી મહત્વની બાબતની, પગાર। તો આ પોસ્ટ માટે તમને દર મહિને ફિક્સ 40,000 રૂપિયા મળશે। આ ફિલ્ડ અને અનુભવને જોતા આ એક ખૂબ જ સારો સ્ટાર્ટિંગ પગાર કહી શકાય। પણ હા, જે પણ મિત્રો આમાં રસ ધરાવે છે એમના માટે એક ખાસ સૂચના છે। અરજી કરવાની છેલ્લી તારીખ બહુ જ નજીક છે, એટલે બિલકુલ મોડું ના કરતા। બરાબર યાદ રાખી લેજો, તમારી એપ્લિકેશનની હાર્ડ કોપી પહોંચાડવાની છેલ્લી તારીખ છે 27 ફેબ્રુઆરી 2026, એટલે કેલેન્ડરમાં અત્યારે જ આ તારીખ પર માર્ક કરી લો। તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ ભરતી વિશે આપણે શું શું જાણવાના છીએ। આપણે યોગ્યતાના માપદંડ, ઇમ્પોર્ટન્ટ તારીખો અને ફી, પગાર અને જોબ પ્રોફાઇલ, સિલેક્શન પ્રોસેસ અને સૌથી અગત્યનું એપ્લાય કેવી રીતે કરવું એ બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। તો સૌથી પહેલો સવાલ એ જ આવે કે આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે, એના માટે શું લાયકાત હોવી જોઈએ। ચાલો એ જાણીએ। ઓકે, તો આ પોસ્ટ માટે તમારી પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બીઈ અથવા બીટેકની ડિગ્રી હોવી ફરજિયાત છે। સાથે સાથે સિવિલ પ્રોજેક્ટ્સમાં ઓછામાં ઓછો 3 યર્સનો અનુભવ પણ માંગ્યો છે। અને હા, ઉંમરની વાત કરીએ તો તમારી ઉંમર 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ। હવે ઘણા ઉમેદવારોના મનમાં એક સવાલ ચોક્કસ આવશે કે શું ઉંમરમાં કોઈ પ્રકારની છૂટછાટ મળે છે, ખાસ કરીને અનામત કેટેગરીના ઉમેદવારો માટે? જુઓ, ઓફિશિયલ નોટિફિકેશનમાં એવું લખ્યું છે કે સંસ્થા ભારત સરકારના અનામત નિયમોનું પાલન કરવાનો પ્રયત્ન કરશે। પણ અહીંયા એ વાત ખાસ નોંધવા જેવી છે કે કોઈપણ કેટેગરી માટે ઉંમરમાં છૂટછાટ મળશે કે નહીં એની કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી। ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ ઇમ્પોર્ટન્ટ તારીખો અને એપ્લિકેશન ફીની। આ બંને બાબતો ખૂબ જ જરૂરી છે, એટલે ધ્યાનથી સાંભળજો। તો જુઓ, આ ભરતીની જાહેરાત 6 ફેબ્રુઆરી 2026ના રોજ આવી હતી અને તમારે તમારી એપ્લિકેશનની હાર્ડ કોપી જમા કરાવવાની છેલ્લી તારીખ છે 27 ફેબ્રુઆરી 2026, અને એ પણ સાંજે 5 વાગ્યા સુધીમાં ત્યાં પહોંચી જવી જોઈએ। અને અહીંયા બધા ઉમેદવારો માટે એક બહુ જ સારા સમાચાર છે। ઓફિશિયલ નોટિફિકેશનમાં એપ્લિકેશન ફી વિશે કશું જ લખ્યું નથી। એનો મતલબ એ છે કે અરજી કરવાની કોઈ ફી નથી, એટલે કે આ એપ્લિકેશન બિલકુલ ફ્રી છે। ઓકે, તો હવે થોડું ડિટેલમાં સમજીએ કે આ જોબમાં પગાર સિવાય બીજું શું છે અને તમારું કામ કેવા પ્રકારનું રહેશે। તો જુઓ, પગાર તો ફિક્સ છે 40,000 રૂપિયા દર મહિને। પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે આમાં ડીએ, એચઆરએ જેવા કોઈ બીજા ભથ્થા શામેલ નથી। આ નોકરી સંપૂર્ણપણે કામચલાઉ એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ પર છે। શરૂઆતમાં 11 મહિનાનો કોન્ટ્રાક્ટ રહેશે અને પછી તમારા કામના આધારે એને આગળ વધારવામાં આવી શકે છે। અને હા, જોબ લોકેશન રહેશે સુરત, ગુજરાત। સારું, તો એપ્લાય કર્યા પછી તમારું સિલેક્શન કેવી રીતે થશે, એની પ્રોસેસ શું છે, ચાલો એના પર એક નજર નાખીએ। સિલેક્શન પ્રોસેસ એકદમ સિમ્પલ અને સીધી છે, અને સૌથી મોટી અને સારી વાત એ છે કે અહીંયા કોઈ લેખિત પરીક્ષા નથી। જી હા, કોઈ એક્ઝામ નથી। પહેલાં તમારી એપ્લિકેશનના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે, અને પછી એ શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને સીધા પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। બસ તમારું ફાઇનલ સિલેક્શન ઇન્ટરવ્યૂના પરફોર્મન્સ પર જ થશે। ચાલો હવે આવીએ સૌથી છેલ્લા અને સૌથી કામના મુદ્દા પર કે આ પોસ્ટ માટે એપ્લાય કેવી રીતે કરવું। ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। અહીંયા એક વાત બરાબર મગજમાં બેસાડી દેજો, આ પ્રોસેસ ઓનલાઈન નથી। તમારે ફોર્મ ઓનલાઈન નથી ભરવાનું। આ સંપૂર્ણપણે ઓફલાઈન પ્રક્રિયા છે, એટલે કે તમારે અરજી પોસ્ટ દ્વારા જ મોકલવાની રહેશે। તો તમારે શું કરવાનું છે? બહુ સિમ્પલ છે। સૌથી પહેલાં એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને એને વ્યવસ્થિત રીતે ભરો। પછી તમારા બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમ કે માર્કશીટ, ડિગ્રી, અનુભવના પ્રમાણપત્ર વગેરેની ઝેરોક્સ કઢાવીને એના પર તમારી સહી કરો।
ફોર્મ પર તમારી લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો ચોંટાડો અને એના પર પણ સહી કરવાનું ભૂલતા નહીં. બસ આ બધું જ એક કવરમાં મૂકીને પોસ્ટ કરી દો. હવે અરજી ક્યાં મોકલવાની છે? તો એડ્રેસ તમારી સ્ક્રીન પર આપેલું છે, એને બરાબર નોંધી લેજો અથવા તો સ્ક્રીનશોટ પાડી લેજો. એડ્રેસ છે ધ ડાયરેક્ટર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સુરત, ખોલવાડ કેમ્પસ, કામરેજ, સુરત 394190, ગુજરાત. આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લિકેશન ફોર્મ આ બધું જ તમને આપણી વેબસાઇટ praveenedu.com પરથી આરામથી મળી જશે. ત્યાં જઈને તમે સીધું ડાઉનલોડ કરી શકો છો. અને જો તમારે આવી બધી સરકારી નોકરીઓની અપડેટ્સ સૌથી પહેલાં અને સૌથી ઝડપી જોઈતી હોય તો અમારા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં આજે જ જોડાઈ જાઓ. એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો, આઈઆઈટી સુરતની આ તક ખરેખર બહુ સારી છે, એને જવા ના દેતા. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો પ્લીઝ આને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને આવી જ નોકરીની નવી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. અરજી કરનાર દરેક ઉમેદવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર.